સુરત એસઓજી ટીમે રાષ્ટ્રીય સુરક્ષાને લઈ મેદાને આવી ગઈ હોય તેમ સુરક્ષાના વિવિધ કાર મેળા, મોબાઈલ શોપ અને ભંગાર લે વેચ કરતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી અને ગેરકાયદેસર દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરનારો અંગે સજાગ થવા તમામને જાગૃત કર્યા હતા। દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગુનાખોરી ડામવા માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના આદેશ બાદ સુરત સહિત રાજ્યના તમામ શહેરોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખાઓને સેકન્ડ હેન્ડ મોબાઈલ અને વાહન વેચનારોના ડેટા તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે। પોલીસને શંકા છે કે આતંકીઓ તેમની ઓળખ છુપાવવા માટે જૂના વાહનો અને મોબાઈલનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યા છે। ત્યારે સુરત એસઓજીની ટીમે સુરતના અલગ અલગ વિસ્તારોમાં જઈ 366 કરતાં પણ વધુ મોબાઈલ શોપ, જૂના તથા વાહનોની લે વેચ કરતા ડીલરો અને ભંગારના વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગ કર્યું હતું અને તમામના ડેટાબેઝ તૈયાર કરવા સૂચના આપી હતી। સાથે ગ્રાહકના માન્ય ઓળખ દસ્તાવેજીનો સંપૂર્ણ ચકાસણી કર્યા વિના કોઈપણ મોબાઈલનો સોદો ન કરવા પણ આદેશ આપ્યો હતો। શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ ફોન ખરીદી વેચાણ માટે આવે તો પોલીસને જાણકારી આપવા સૂચના અપાઈ હતી। એક ડ્રાઈવ ચાલી રહી છે જેમાં જૂના વાહન, જૂના મોબાઈલ અને જે સ્ક્રેપ એટલે કે ભંગારના વેપારી હોય એના જે લે વેચના જે રજિસ્ટર હોય એમાં વેચનાર હોય તેના નામ, નંબર, સરનામા અને એના આધાર કાર્ડ, પાન કાર્ડ તમામ વિગતો અને લેનાર તમામની અપડેટ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। આની ચેકિંગ ચાલી રહ્યું છે અને ચોરીના મોબાઈલ અને ચોરીના વાહનો એ ધાડ, લૂંટ, મારામારી અને રાષ્ટ્ર વિરોધી કૃત્ય જેવા ગુનામાં વપરાતા હોય આ ડ્રાઈવ ચાલી રહી છે। ખૂબ મહત્ત્વની ડ્રાઈવ છે અને આમાં જો કોઈ પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।